વસ્તુ બંધ કરશો ને તો મારી ગેરંટી છે કે પિમ્પલ્સમાં તમને 100% રિઝલ્ટ મળશે. તમારે વારે વારે ડોક્ટરની વિઝિટ કરવી નહીં પડે. પહેલા તો પિમ્પલ્સ શું કામ થાય છે? તમે જ્યારે ટીન એજમાં આવો છો એટલે તમારી બોડીમાં અમુક હોર્મોનલ ચેન્જ થાય છે. એ હોર્મોનલ ચેન્જના લીધે પિમ્પલ્સ થાય છે. બહારનું જંક ફૂડ ખાઈએ છીએ, ઓઇલી ખોરાક વધારે લઈએ છીએ, એના લીધે સ્કિનમાં ઓઇલ સિક્રેશન વધારે થાય છે અને એના લીધે પણ પિમ્પલ્સ થાય છે. એમાં સૌથી પહેલું પ્રોસેસ ફૂડ અને પેકેટ ફૂડ. બધા જ પ્રોસેસ ફૂડ અને પેકેટ ફૂડને બંધ કરો. જેમ કે પનીર છે, ચીઝ છે, મિલ્કમાંથી પ્રોસેસ કરીને બનાવ્યું છે, તો એ ટાઈપના પ્રોસેસ ફૂડ બધા જ બંધ પ્રોસેસ કરો. ફૂડ કોઈ પણ હોય, કોઈ બી પ્રોસેસ ફૂડ બંધ કરો. સેકન્ડ, ડેરી પ્રોડક્ટ કમ્પ્લીટલી બંધ કરો. એમાં મેઇન છે મિલ્ક, પણ મિલ્ક પ્રોડક્ટમાં 3 વસ્તુ અમે અલાઉ કરીએ. પહેલું ઘી, સેકન્ડ દહીં તમે બપોરના ટાઈમમાં લઈ શકો. તમે માખણ કાઢેલી છાશ તમે પી શકો. થર્ડ, શુગર તમે કમ્પ્લીટ બંધ કરો, કેમ કે શુગર જે છે એ તમારી બોડીમાં ઇન્ફ્લામેશન કરશે ને ઇન્ફ્લામેશનના લીધે પિમ્પલ્સ વધશે. આ 3 વસ્તુ બંધ કરશો તો તમને પિમ્પલ્સમાં 100% રિઝલ્ટ મળશે. ફૂલ વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો હેર. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે સ્કિનીવા હેર પેજને ફોલો કરો.